જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આપણે પાઠ્યપુસ્તકના બધા જ પ્રશ્નો ગઈકાલે પૂરા કરી ચૂક્યા હતા લેક્ચર નંબર 14માં બરાબર. ત્યાં આપણું પાઠ પૂરો થઈ ગયો હતો. હવે આજે લેક્ચર નંબર 15માં આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયના પ્રશ્નો. તો બરાબર, સ્વાધ્યાયના પ્રશ્ન 1થી ચાલુ કરીએ છીએ. ઓકે, તો જોઈએ સૌથી પહેલો સ્વાધ્યાયનો પ્રશ્ન. જો હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે બધા જ તમારે સમજીને જવાબ આપવાના છે. જેટલું એ પ્રશ્નને સમજશો એટલું વધારે આવડશે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. C8H8O આણ્વીય સૂત્ર ધરાવતું કાર્બનિક સંયોજન. જોજો આમાં પ્રશ્નો બહુ લાંબા હોય છે. તો એની 2,4 ડાયનાઇટ્રોફિનોલ 2,4 ડાયનાઇટ્રોફિનોલ બરાબર. એની સાથે હું અહીંયા પ્રશ્નને સ્વરૂપ જ આપી દઈશ. તો નારંગી લાલ અવક્ષેપ આપે છે. નારંગી લાલ અવક્ષેપ હું આ રીતે જ લખીશ બરાબર. પછી NaOHની હાજરીમાં I2 સાથે પ્રક્રિયા કરતા NaOHની હાજરીમાં I2 સાથે પ્રક્રિયા કરતા પીળા અવક્ષેપ આપે છે. પીળા અવક્ષેપ આપે છે. તમે છે ને જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આ રીતે લખશો ને તો તમને ઝડપી આવડી જશે. પછી તો ફેહલિંગ અથવા ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું, એટલે આપણે ત્યાં લખવું નથી, લખ્યું હશે ને તો પાછું ભૂલ પડશે એટલે ત્યાં ચોકડી મારી દઈશું. એટલે કે પ્રક્રિયા થતી નથી. ફેલિંગ અથવા ટોલેન્સ પ્રક્રિયક સાથે. પછી Br2 જળ અથવા, અહીંયા વચ્ચે અથવા લખજો ભાઈ, કારણ કે આ બધું બહુ જ ઘણી બધી વસ્તુઓ નડી જાય. અથવા અહીંયા ટોલેન્સ હતું. બોલો એમાં શું થશે? તો પ્રક્રિયા થતી નથી. Br2 જળ અથવા KMnO4 એટલે કે બેર, તો રંગ દૂર થતો નથી. એનો મતલબ કે પ્રક્રિયા થતી નથી બરોબર. અને ક્રોમિક એસિડ વડે, તો જોજો ક્રોમિક એસિડ એટલે H2Cr2O7 + H2SO4 નું મિશ્રણ, એટલે કે ઓક્સિડેશન કરતા C7H6O2 આણ્વીય સૂત્ર ધરાવતું કાર્બોક્સિલિક એસિડ સંયોજન B આપે છે. આ A હતું, આ B આપે છે. તો સંયોજન A અને B બરાબર, તો A બરાબર શું અને B બરાબર શું? બોલો. અને અહીંયા થતી પ્રક્રિયાઓ જણાવવાની છે. તો ધ્યાન અહીંયા રાખજો. આમાં તમે જવાબ કઈ રીતે લખશો? તો 1 by 1 એક એક પ્રક્રિયા પકડો. બોલો 2,4 ડાયનાઇટ્રોફિનોલ સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે, જે દર્શાવે છે કે તે આલ્ડીહાઇડ કે કીટોન વર્ગનું સંયોજન હોવું જોઈએ. જોજો ઇમ્પ્લાઇઝ તે આલ્ડીહાઇડ કે કીટોન હોવું જોઈએ બરોબર. જે દર્શાવે છે કે તે આલ્ડીહાઇડ કે કીટોન હોવું જોઈએ. ચલો પાછું, ફેલિંગ દ્રાવણ કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. હવે આપણને યાદ છે, બોલો ફેલિંગનું રિડક્શન કોણ કરે ને ટોલેન્સનું રિડક્શન કોણ કરે? તો એનો મતલબ તે એલિફેટિક નથી પણ એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન છે. એલિફેટિક હોય તો ફેલિંગ કસોટી કરે. તો જોજો અહીંયા જે દર્શાવે છે કે, સોરી અહીંયા મારે બોલવામાં કંઈક ભૂલ થઈ. ટોલેન્સ અને ફેલિંગનું રિડક્શન કરતું નથી, એનો મતલબ તે કીટોન છે. મારી ભૂલ થઈ હો ભાઈ. જો ફેલિંગ દર્શાવે તો આપણે આગળ ભણી ગયા છીએ, એટલો ઇમ્પ્લાઇઝ તે કીટોન છે. જો પહેલાંથી એ ખબર પડી કે તે આલ્ડીહાઇડ અને કીટોન છે, અહીંયા ખબર પડી કે તે કીટોન છે. વળી I2 સાથે પીળા અવક્ષેપ આપે છે, એટલે કે આયોડોફોર્મ કસોટી દર્શાવે છે. તો એનો મતલબ એવો થયો કે એમાં COCH3 સમૂહ આવેલો છે. આપણને ખબર છે કે આયોડોફોર્મ કસોટી કોણ દર્શાવે? તો છેડેથી બીજા કાર્બન ઉપર CO હોય અથવા તો OH હોય એવા સંયોજનો એ દર્શાવે. ચલો, Br2 જળ અને KMnO4 નો રંગ દૂર કરતો નથી. તો જુઓ એનો મતલબ કે તે સંતૃપ્ત છે. તે કેવું છે?
સંતૃપ્ત છે, એટલે કે એમાં કાર્બન શૃંખલામાં ક્યાંય પાયબંધ નથી, એમાં કાર્બન શૃંખલામાં ક્યાંય પાયબંધ નથી અને ઓક્સિડેશન કરી આવી નીપજ આપે છે. એનો હવે તો આપણે હવે બધાની પ્રક્રિયાઓ લખીએ તો જો એના ઉપરથી આપણે શું સંયોજન અનુમાન કરી શકીએ, તો ધ્યાન રાખજો અહીંથી અનુમાન થાય. કીટોન છે, કીટોન એટલે C6H8. હવે 6 કાર્બન હોય, 8 કાર્બન હોય તો હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ, તો 8 દુ 16, 16 ને 2 18 હોવા જોઈએ, પણ અહીંયા 8 જ છે, એનો મતલબ એરોમેટિક ચક્ર છે. તો એરોમેટિક ચક્ર ઉપર COCH3 કીટોન, જો આલ્ડીહાઇડ હોય તો CH2CHO લખી શકત, પણ આલ્ડીહાઇડ તો છે નહીં, કીટોન જ છે. બોલો આની 2,4-ડાયનાઇટ્રોફિનોલ સાથે પ્રક્રિયા કરીએ તો બોલો શું થશે, તો આપણે અહીંયા આડું બંધારણ દોરીશું, બરોબર. બોલો શું થશે, તો અહીંથી આ બાજુમાં જતું રહેશે CCH3 ડબલ બોન્ડ, જોજો અહીંથી તો ડબલ બોન્ડ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ, સોરી ફિનોલ નહીં હો, ફિનાઇલ હાઇડ્રેઝિન આવશે, ફિનાઇલ હાઇડ્રેઝિન. એટલે અહીંયા ઉપર DNP એટલે ફિનોલ નહીં, ફિનાઇલ હાઇડ્રેઝિન. તો અહીંયા આપણે N ડબલ બોન્ડ NH2 લખવું પડે. તો બોલો અહીંથી 2H અને આવો જતો રહ્યો એટલે NH અને પછી આ રીતનું NO2 મળશે, આ રીતનું NO2 મળશે. બોલો ખબર પડી. અહીંયા હજુ એક N રહી ગયો મારે લખવાનો, ડબલ બોન્ડ NH. ક્યાં ભણ્યા હતા પ્રક્રિયા છે, આ પાઠમાં ભણી ગયા કમ્પ્લેટ. અને એના પીળા રંગના તો પહેલી પ્રક્રિયા પતી ગઈ. હવે જોજો બીજી પ્રક્રિયા I2 સાથે, તો એની પ્રક્રિયા લખવાની જરૂર નથી, આપણે સીધું જ આપણને તો ખબર પડી ગઈ કે આ આપણું સંયોજન છે. હવે એનું ઓક્સિડેશન કરીએ, છેલ્લી પ્રક્રિયા. તો બોલો COCH3 નું K2Cr2O7 H2SO4 ઓક્સિડેશન કરીએ તો આ જતો રહે CO2 સ્વરૂપે, યાદ છે ને મેં કહ્યું હતું, અને COOH CO2 પ્લસ H2O બને, CO2 પ્લસ H2O બને. પછી આની પ્રક્રિયા દર્શાવીએ તો બોલો આયોડિન સાથે એ શું કરશે, યાદ કરો. તો આ CH3 છે 3I સાથે જતો રહેશે, આ CH3 3I સાથે જતો રહેશે અને આપણને નિપજ તરીકે શું મળશે, તો અહીંયા COONA પ્લસ CHI3. આ NaOHની હાજરીના કારણે આપણને સોડિયમ ફોર્મેટ મળશે, બરોબર. અરે સોડિયમ બેન્ઝોઇટ મળશે અને આયોડો ફોર્મ મળશે. તો આટલું લખવાનું છે. તમે થોડું વિચારશો તો તમને અઘરું નહીં પડે. ભાઈ આ બધા પ્રશ્નો વિચારવાના પ્રશ્નો છે, સહેજે ગોખવાના નથી. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2, આ જે શોર્ટ નામ આપેલા છે ને ખાસ યાદ રાખજો. DNP એટલે ફિનોલ ના થાય. મારી ભૂલ થઈ, મારી ભૂલ ચાલશે, તમારી ભૂલ નહીં ચાલે. નીચેના પૈકી કયા સંયોજનો આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયા કઈ પ્રક્રિયા દર્શાવશે તે જણાવી પ્રાપ્ત થતી નિપજ જણાવો. તો એમાં પહેલું છે મિથેનોલ. જોજો હું પ્રશ્ન લખતો નથી. બોલો મિથેનોલ કઈ પ્રક્રિયા દર્શાવશે, કેનિઝારો કે આલ્ડોલ સંઘનન? તો એના માટે આપણે મિથેનોલનું બંધારણીય સૂત્ર લખીએ. મિથેનાલ છે, સોરી હો. તો બંધારણીય સૂત્ર એનું HC ડબલ બોન્ડ OH. બોલો આમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ના દર્શાવે, પણ આલ્ફા હાઇડ્રોજન નથી એટલે કેનિઝારો પ્રક્રિયા દર્શાવશે. પતી ગયું પહેલો મુદ્દો. અને આપણે એની કેનિઝારો પ્રક્રિયા લખવી પડે જે દર્શાવતું હોય તો 2 અણુ HCHOની બોલો સાંદ્ર, પેલી યાદ છે ને આલ્ડોલમાં મંદ NaOH વાપરતા હતા, અહીંયા સાંદ્ર KOH એટલે કે NaOH કે KOH, તો H2O પ્લસ સાંદ્ર KOH વાપરીએ તો એક અણુનું આ એકચ્યુઅલી વિષમીકરણ રેડોક્સ છે, મેં કહ્યું હતું. એક અણુનું ઓક્સિડેશન ને બીજા અણુનું રિડક્શન, તો CH3OH અને HCOOH બનશે. કમ્પ્લીટ. તો આ થઈ આપણો પહેલો જવાબ. ચલો બીજો આપણને કયો છે 2-મિથાઇલ પેન્ટેનાલ. 2-મિથાઇલ
પેન્ટેનાલ. ચલો આનું બંધારણીય સૂત્ર લખીએ તો પેન્ટેનાલ એટલે 1 2 3 અને CHO અને બીજા કાર્બન ઉપર CH3, હજુ એક H છે. તો બોલો આમાં આલ્ફા હાઇડ્રોજન છે એટલે કઈ પ્રક્રિયા દર્શાવશે? આલ્ડોલ સંઘનન. કઈ પ્રક્રિયા દર્શાવશે? આલ્ડોલ પ્રક્રિયા દર્શાવશો. આલ્ડોલ સંઘનન નહીં. આલ્ડોલ સંઘનન નહીં દર્શાવે. કેમ? તો આમાં એક જ આલ્ફા હાઇડ્રોજન છે. આમાં એક જ આલ્ફા હાઇડ્રોજન છે, આ ધ્યાન રાખજો. બીજો, કારણ કે સંઘનનમાં પાછો બીજો હાઇડ્રોજન જોઈએ તો એ આલ્ડોલ દર્શાવે છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવતો નથી અને કેનિઝારો પણ દર્શાવતું નથી. બરોબર? આ આલ્ડોલ ના દર્શાવે અને આલ્ડોલ સંઘનન પણ ના દર્શાવે. બરોબર? અહીંયા જો ખરેખર ચોપડીમાં બહુ મોટી ભૂલો છે કે લોકો પ્રોપર અર્થઘટન નથી કરતા. આલ્ડોલ પ્રક્રિયા અને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બે, આલ્ડોલ એટલે પહેલું સ્ટેપ અને બીજા સ્ટેપ સુધી પૂરી કરીએ તો આલ્ડોલ સંઘનન. પણ આમાં એક જ આલ્ફા હાઇડ્રોજન છે એટલે બોલો આની આપણે પ્રક્રિયા કરીશું. CH3 CH2 CH2 C CH3 H C ડબલ બોન્ડ OH. બોલો આમાં આલ્ફા હાઇડ્રોજન ભાગ લે તો અહીંયા H પછી C CH3. બરોબર? અહીંયા લખવો પડે CHO, અહીંયા લખવો પડે CHO નીચે અને પછી CH2 CH2 CH3 લખવો પડે. એટલે જો આનો કાર્બોનિલ કાર્બન અને આનો આલ્ફા હાઇડ્રોજન ભાગ લેશે તો અહીંથી આ તૂટી અને આ OH અહીંયા જોડાય ને અહીંયા જોડાય એટલે આપણને નીપજ CH3 CH2 CH2 CH CH3 પછી COH નીચે H પછી C CHO CH3 CH2 CH2 CH3 મળશે. જોઈ લો CH2 CH2 CH3 મળશે. તો આ આલ્ડોલ નિપજ છે, આલ્ડોલ સંઘનન નથી. અહીંયા મારી ભૂલ થઈ ને એક. બરોબર. આ આલ્ડોલ છે, આલ્ડોલ સંઘનન નથી. બોલો અહીંયા હવે જો આને આપણે ગરમ કરીશું તો જો શું થશે? આ હાઇડ્રોજન જશે એટલે એને આલ્ડોલ, અહીંથી હાઇડ્રોજન જાય ને તો જ આલ્ડોલ સંઘનન કહેવાય, અહીંથી જાય તો ના કહેવાય. પણ હવે આપણે શું કરીએ? ચોપડીમાં લખ્યું છે એટલે આપણે લખવું પડશે. બોલો અહીંથી HOH ગયું એટલે અહીંયા ડબલ બોન્ડ બની જશે. ખબર પડી? તો એકચ્યુઅલી ડબલ બોન્ડ અહીંયા બનવો પડે પણ અહીંયા બતાવ્યો છે એટલે આપણે આઈ એમ નોટ એગ્રી વિથ ધીસ થિયરી. મારી મજબૂરી છે કે મારે અમુક વસ્તુ ચલાવવી પડે છે. કમ્પ્લીટ. ચલો એના પછી બેન્ઝાલ્ડિહાઇડમાં બેન્ઝાલ્ડિહાઇડ બોલો તો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO અને બેન્ઝીન ઉપર CHO એટલે એમાં પણ આલ્ફા હાઇડ્રોજન ના હોય ને આલ્ફા હાઇડ્રોજન ના હોય તો શું થાય? એ આલ્ડોલ કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ના દર્શાવે, કેનિઝારો દર્શાવે. કેનિઝારોમાં એકનું ઓક્સિડેશન થઈ બેન્ઝોઇક એસિડ ને બીજાનું રિડક્શન થઈ મિથેનોઇક બેન્ઝીન ઉપર મિથેનોલ એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ બને. બરોબર? ચલો એના પછી બેન્ઝોફિનોન. ભાઈ અહીંયા ધ્યાન રાખજો, બેન્ઝાલ્ડિહાઇડ હવે હું પૂરું જ કરું તો અહીંયા આલ્ફા H નથી, પતી ગયું. નથી તો કઈ પ્રક્રિયા આપશે? કેનિઝારો આપે, આગળની બે ના આપે. અને કેનિઝારોમાં શું થાય તો આના બે અણુ વપરાય અને પાણીનો એક અણુ સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરે એટલે એકમાં હાઇડ્રોજન દાખલ થાય. જોજો અહીંયા હું તમને આખું બતાવું છું. અહીંયા બે હાઇડ્રોજન દાખલ થશે પાઇબંધ તૂટીને. જ્યારે બીજામાં એટલે બે હાઇડ્રોજન જતા રહે, ઓક્સિજન રહ્યો તો બીજામાં શું થશે તો એ આ રીતનું હતું. તો પેલો જે ઓક્સિજન વધ્યો હતો એ અહીંયા દાખલ થશે એટલે આમાંથી શું બની જશે? બેન્ઝીન ઉપર COOH. તો એકનું રિડક્શન થઈ બેન્ઝાઇલ આલ્કોહોલ, બીજાનું ઓક્સિડેશન થઈ એટલે કે ટૂંકમાં વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા થાય છે. કેનિઝારો પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે એવું MCQ પૂછાય તો આ લખાય કે તે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. ચલો એના પછી બેન્ઝોફિનોન. બોલો બેન્ઝોફિનોન એટલે
તો બેન્ઝીન ઉપર CO અને ફરીથી પાછો બેન્ઝીન. બોલો આમાં આલ્ફા હાઇડ્રોજન નથી ને આલ્ફા હાઇડ્રોજન નથી તો શું થાય? બોલો તો આલ્ડોલ તો ના જ દર્શાવે, પણ સાથે સાથે કેનિઝારોય નહીં દર્શાવે. કેમ? તો અહીંયા બેમાં થતા સંસ્પંદન, 2 એરોમેટિક ચક્ર છે અને એમાં થતા સંસ્પંદનના કારણે આની સ્થિરતા ખૂબ જ વધારે છે. એટલે આ કેનિઝારો પણ નથી દર્શાવતું કે એટલે કેનિઝારો અને આલ્ડોલમાં પાછું શું જોવાનું? સ્થિરતા જોવાની. જેની સ્થિરતા વધારે હોય એ કેનિઝારો પ્રક્રિયા, ભલે આલ્ફા હાઇડ્રોજન ના હોય પણ તેમ છતાં સ્થિરતા વધારે હોય તો એ કેનિઝારો પ્રક્રિયા દર્શાવે નહીં. ચલો સાયક્લોહેક્ઝેનોન આગળનું. તો સાયક્લોહેક્ઝેનોન એટલે બોલો તો કાર્બોનિલ કાર્બન અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે અને 2 આલ્ફા હાઇડ્રોજન છે તો એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવે. તો બોલો આલ્ડોલમાં આપણે મંદ NaOH લઈએ પહેલાં, તો આના 2 અણુમાં બોલો શું પ્રક્રિયા થશે? તો અહીંથી ધ્યાન રાખજો, આ પ્રક્રિયા સમજવા જેવી છે. હું એને આડી કરી દઉં. બોલો અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા આ રીતનું થશે. એ આ આલ્ફા હાઇડ્રોજન. બોલો અહીંથી આ તૂટ્યો, આ તૂટ્યો એટલે અહીંથી સીધું આ અહીંયા જોડાયું. ખબર પડી? એ અહીંયા જે H હતો અહીંયા જોડાઈ ગયો અને આ અહીંયા એક H એમના એમ રહ્યો, આ સીધું અહીંયા જોડાયું. તો આપણને પહેલી નિપજ શું મળશે જુઓ. તો એમ પછી અહીંયા OH અને આ સીધું અહીંયા જોડાય અને પતી ગયું. અહીંયા ડબલ બોન્ડ O. આવી નિપજ મળે. હવે જોજો મંદ NaOH જ કર્યું હતું આ. હવે બીજું સ્ટેપ કરીએ. બોલો આને ગરમ કરીએ તો આ OH બોલો કયો હાઇડ્રોજન લઈને જશે? આ લેશે, આ લેશે કે આ લેશે? વિચારો. અહીંયા 3 હાઇડ્રોજન છે, 1 2 3, પણ અહીંયા જોજો આ દ્વિતીયક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. આપણને ખબર છે કે તૃતીયક આલ્કોહોલ હાઇડ્રોજન ઝડપથી દૂર થાય તો અહીંથી જશે અને આપણી અંતિમ નિપજ બોલો શું મળશે? અહીંયા ડબલ બોન્ડ, આ રીતની અંતિમ નિપજ મળશે, જેને એનું નામ છે પાછું 2-સાયક્લોહેક્ઝિલિન, સાયક્લોહેક્ઝેનોન. 2-સાયક્લો અહીંથી નંબર આપીએ એટલે જોજો આ પપ્પાના મમ્મી, આ પપ્પા થઈ, આ મમ્મી થઈ, આ શેંડોળ્યું છું તો 1 2-સાયક્લોહેક્ઝિલિન કહેવાય આને અને આ તો સાયક્લોહેક્ઝેનોન છે જ. ચલો એ રીતના 1-ફિનાઇલ પ્રોપેનોન. જોજો આગળનો આ બધા એક જ પ્રશ્નમાં નાના પ્રશ્નો છે. તો 1-ફિનાઇલ પ્રોપેનોન આ F પ્રશ્ન છે. 1-ફિનાઇલ પ્રોપેનોન. બોલો આનું બંધારણ દોરીએ તો પ્રોપેનોન એટલે ડબલ બોન્ડ C થશે. પ્રોપેનોનમાં બીજો કોઈ ચાન્સ જ નથી અને એમાં પહેલા કાર્બન ઉપર ફિનાઇલ ચક્ર છે. તો બોલો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા છે, તો કઈ પ્રક્રિયા દર્શાવશે? તો 2 આલ્ફા હાઇડ્રોજન હોવાના કારણે આલ્ડોલ સંઘનન દર્શાવશે. આલ્ડોલ દર્શાવશે અને કઈ નહીં દર્શાવે? તો કેનિઝારો નહીં દર્શાવે. હવે આપણે આલ્ડોલ દર્શાવશે તો એની આલ્ડોલ પ્રક્રિયા કરવી પડે. તો ધ્યાન એ રાખજો. હવે એને હું દર્શાવીશ મારી રીતે. બોલો આ પ્રક્રિયાને, સોરી ભાઈઓ, 1-ફિનાઇલ પ્રોપેનોન છે, મારી ભૂલ થઈ. 1-ફિનાઇલ પ્રોપેનોન અહીંયા આપણને નંબર નથી આપ્યો એટલે આપણે અહીંયા ડબલ બોન્ડ દર્શાવવો પડશે. જોજો મસ્ત મેં જે દોર્યો હતો ને મસ્ત વસ્તુ છે. 1-ફિનાઇલ પ્રોપેનોન એટલે એનો મતલબ કે પ્રોપેનના પહેલા જ કાર્બન ઉપર ઓન પણ છે અને ફિનાઇલ ચક્ર પણ છે. તો આપણે આને આ રીતે દોરી શકીએ, CO CH2 CH3. ચલો આનો ડબલ બોન્ડ અહીંયા રાખું. જોજો હવે બીજો દોરું એને શું કરવું પડશે? તો એનો આલ્ફા હાઇડ્રોજન લેવો જ પડશે. તો એમાં હું આ રીતે કરી દઉં, બરોબર. એ આ આલ્ફા હાઇડ્રોજન આવી ગયો, એમાં પછી તો આ આલ્ફા હાઇડ્રોજન આવી ગયો, સોરી મારે ભૂલ થાય છે. CO પછી CH2 અને પછી CH3. એટલે જુઓ
આનો કાર્બોનિલ કાર્બન અને આનો આલ્ફા હાઇડ્રોજન. બોલો હું આ એક હાઇડ્રોજન અહીંયા જુદો દર્શાવું તો આને મંદ NaOH સાથે ગરમ કરીશું તો મંદ NaOH એમાંથી પાણીનું અણુ ખેંચી લે, સોરી પાઇબંધ યોગશીલ પ્રક્રિયા કરશે અને યોગશીલ પ્રક્રિયા કરે તો આ પાઇબંધ અને આ સિગ્મા બંધ તૂટે અને આપણને મધ્યવર્તી નિપજ એટલે કે આલ્ડોલ નિપજ શું મળશે તો આ રીતની મળશે. જોજો આ રીતની મળશે. CCH2CH3 અહીંયા OH પછી C અહીંયા H પછી CH3 પછી CO અને બેન્ઝીન ચક્ર. ચલો એની પછી આગળ હવે ગરમ કરીએ બીજું સ્ટેપ ગરમ કરીએ તો આ OH પાસે કેટલા હાઇડ્રોજન છે જુઓ તો I બીટા હાઇડ્રોજન છે, I બીટા હાઇડ્રોજન છે, પણ આ દ્વિતીયક છે, આ તૃતીયક છે એટલે આ ઝડપથી જશે, આ ઝડપથી જશે. ધ્યાન રાખજો. હવે આમાં MCQ પૂછાઈ શકે, આમાં MCQ પૂછાઈ શકે કે ભાઈ મુખ્ય નિપજ આમાં બીજી કઈ નિપજો મળશે તો એક આ મળશે કઈ અહીંયા દ્વિબંધ. તો હું અહીંયા હવે PH લખીશ CCH2CH3 ડબલ બોન્ડ CH3 સોરી આપણે અહીંયા H જ કરી દેવો પડશે ને, આ H અહીંયા જતો રહ્યો એટલે પાણીનો અણુ દૂર થયો, COPH આ મુખ્ય નિપજ. પણ ગૌણ નિપજ તરીકે બીજું શું મળશે તો CH3 CH ડબલ બોન્ડ C PH CH COPH. તો આ પણ ગૌણ નિપજ તરીકે મળશે કારણ કે આ તૃતીયક છે એટલે સૌથી વધુ પ્રમાણમાં થાય. આપણે ભણી ગયા છીએ આ વધુ પ્રમાણમાં મળશે. તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન વિલોપન ઝડપથી થાય દ્વિતીયકની સાપેક્ષે. તો આ બે નિપજોનું મિશ્રણ મળે છે, આ યાદ રાખજો. ચલો એના પછી ભાઈ અહીંયા જે પેમ્ફલેટમાં આપ્યું છે એના કરતાં એક સ્ટેપ વધારે વિચારતા શીખજો તો બધું આવડશે, બાકી લોચા વાગશે. બરોબર? તો MCQ આવડશે, બાકી લોચા 110% વાગશે. ચલો એના પછી જી પ્રક્રિયા ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. બોલો ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. બોલો આનું બંધારણીય સૂત્ર લખો તો એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO, પણ એમાં ફિનાઇલ જોડાયો છે. ફિનાઇલ અહીંયા તો જોડાઈ ના શકે એટલે અહીંયા 2 કરીને PH લખી દો. ફિનાઇલ ચક્ર નથી દોરતો ભાઈ હો. બોલો આમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે અને આલ્ફા હાઇડ્રોજન છે તો આલ્ડોલ આપે. બોલો આલ્ડોલમાં આપણે શું કરીશું PH અહીંયા જોજો CH2C ડબલ બોન્ડો H વત્તા બીજાનો અહીંયા બીજો અણુ લઉં HOC CH2PH. તો આનો આલ્ફા હાઇડ્રોજન ને આનો કાર્બોનિલ, તો આનો કાર્બોનિલ લીધો, હવે આનો આલ્ફા લઈશું H, બરોબર? એનો આલ્ફા લઈશું તો શું થશે અહીંયા PH અને અહીંયા CHO આવશે. અથવા આપણે ઊંધું લખી શકીએ અહીંયા PH અને અહીંયા CHO લખાય. ખબર પડી જુઓ PH CH CHO તો આલ્ફા. બોલો પહેલું આ બે બંધ તૂટી અને નિપજ શું મળી NaOHની હાજરીમાં, મંદ NaOHની હાજરીમાં. તો PH CH2 CH એમના એમ નીચે, અહીંયા OH પછી CH નીચે PH અને પછી CHO. કમ્પ્લીટ. ચલો હવે આને ગરમ કરીએ તો અહીંયા ગરમ કરીએ તો આ આલ્ફા કાર્બન થયો, આ બીટા થયો, આ બીટા થયો. તો આ દ્વિતીયક છે જ્યારે આ તૃતીયક છે, આ દ્વિતીયક છે જ્યારે આ તૃતીયક છે. પણ તૃતીયકની સાથે સાથે આ તૃતીયક નથી, આ દ્વિતીયક જ છે. કારણ કે તૃતીયકની વ્યાખ્યા શું હતી, જે કાર્બન અન્ય 3 sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો આ તો દ્વિતીય, આ તો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયો. એના કારણે આ બંધ ટૂંકો હશે જોજો, અને એ ટૂંકો હોય તો આ જવો જોઈએ. એ બંધ ટૂંકો હોય તો આર્યો જવો જોઈએ, પણ આ ટૂંકો છે કારણ કે એ PH સાથે જોડાયેલો છે. એટલે બે નિપજો આર્ય વધારે માત્રામાં મળશે કારણ કે એમાં તૃતીયક અસર થાય. તો બોલો શું થશે PH CH2CH ડબલ બોન્ડ CH, H તો જતો રહ્યો, આ Hને આપણે અહીંયા દર્શાવ્યો ને અલગ, આ બીટા આલ્ફા એટલે તો આ H ગયો પણ એની નીચે લટકતો PH મૂકીને ગયો CHO. બોલો આનું નામ શું થશે તો આનું નામ થાય 2,4 ડાયફિનાઇલ. જોજો 1 2 3 4 2,4 ડાયફિનાઇલ.
પછી બ્યુટ 2 ઇન 1 આલ, બ્યુટ 2 ઇન 1 આલ, 1 આલ નહીં લખો તો ચાલશે. ઓકે, તો અહીંયા તમારો જી પ્રશ્ન પૂરો થયો. હવે લઈએ એચ. બોલો બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ કઈ પ્રક્રિયા દર્શાવશે? આલ્ડિહાઇડ કે કીટોન? અરે આલ્ડોલ કે કેનિઝારો? તો બેમાંથી એકેય નહીં. કેમ? તો બ્યુટેનોલ, બ્યુટેનોલ એટલે આલ્કોહોલ થયો, અને આલ્કોહોલ આલ્ડોલ કે કેનિઝારો પ્રક્રિયાઓ તો કોની લાક્ષણિક પ્રક્રિયાઓ છે? તો એ તો આલ્ડિહાઇડ અને કીટોનની લાક્ષણિક પ્રક્રિયાઓ છે, આલ્કોહોલની નહીં. એવી રીતે 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોલ, 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોલ. બોલો તો આમાંય શું થશે? 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોલમાં તો બંધારણ દોરીએ. બ્યુટેનોલ એટલે 4 કાર્બન અને પછી CHO, એમાં બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ. બોલો આ આલ્ફા કાર્બન થયો, એનો મતલબ કે આલ્ફા હાઇડ્રોજન નથી. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ના દર્શાવે, કેનિઝારો દર્શાવે. કેનિઝારો દર્શાવે તો શું થાય? એકનું ઓક્સિડેશન થઈ અહીંયા COOH બને, બાકી બધું એનું એ જ, અને બીજામાં CH2OH બને. બોલો કમ્પ્લીટ. બીજામાં CH2OH બને, પણ અહીંયા COOHની જગ્યાએ આપણે COOK દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખજો. કેમ? તો કેનિઝારોમાં આપણે સાંદ્રક KOH અથવા NaOH વાપરીએ. જો KOH વાપરીએ તો K, NaOH વાપરીએ તો Na. ચલો અહીંયા હવે પ્રશ્ન નંબર 3 આવ્યો. તો પ્રશ્ન નંબર 3 પણ આવો જ છે. પ્રશ્ન નંબર 3 પણ આવો જ છે. ધ્યાન અહીંયા રાખજો. સ્વાધ્યાયના પ્રશ્નો ભાઈ ખાસ તૈયાર કરજો, કારણ કે બોર્ડમાં સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તમને કહી દઉં, બરોબર. જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રોપેનાલની બ્યુટેનોલ સાથેની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી સંભવિત નિપજોના નામ, બંધારણ અને દરેક નિપજના નિર્માણમાં પ્રોપેનાલ અને બ્યુટેનોલ પૈકી કોણ કેન્દ્રાનુરાગી અને કોણ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે તે જણાવો. તો ધ્યાન રાખજો, એકચ્યુઅલી આપણને ઇન શોર્ટ પ્રોપેનાલ અને બ્યુટેનાલ, બરોબર. અહીંયા પ્રશ્ન નંબર 3 આ બંને વચ્ચે થતી ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવવાની કીધી છે. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રોપેનાલ એટલે CH3CH2CHO, બ્યુટેનાલ એટલે CH3CH2CH2CHO. બોલો આમાં આલ્ફા કાર્બન આ છે, આમાં આલ્ફા કાર્બન આ છે, અને બંને ઉપર હાઇડ્રોજન છે. તો બોલો પહેલું તો સ્વયં સંઘનન થશે, તો આનું આની સાથે CH2OH વત્તા CH3CH2CHO. ખબર પડી હું શું કરું છું? જોજો, આપણે બંધારણ જે રીતે દર્શાવીએ કે જેથી કરીને આ આલ્ફા હાઇડ્રોજનને મેં જુદો બતાવી દીધો. બોલો CH3CH2CHO થઈ ગયું. બોલો અહીંયા મંદ NaOH પહેલું સ્ટેપ, અને બીજું સ્ટેપ ડેલ્ટા ગરમ કરીએ તો પાણીનું અણુ દૂર થાય. તો કશું જ કરવાનું નહીં. બોલો એ અહીંયા ધ્યાન રાખજો. હવે એક જ સ્ટેપમાં પ્રક્રિયા કરતાં શીખવાડું. બોલો આ 2 H ને અહીંયા જુદા બતાવ્યા, 2 આલ્ફા હાઇડ્રોજન. આને અહીંથી ઉડાડી મારો અને અહીંયા ડબલ બોન્ડ કરી દો. તો બોલો તમારી નિપજ શું થશે? CH3CH2CH ડબલ બોન્ડ CCH3CHO. આ પહેલી નિપજ. પહેલાં નિપજો, પછી આગળનો પ્રશ્ન લઈએ. ચલો એના બીમાં તો CH3CH2C. હવે સ્વયં સંઘનન લઈએ બ્યુટેનોલનું. બોલો એમાં પણ આ જ વસ્તુ કરીએ. તો અહીંયા આવશે CH2CH3 C, અહીંયા 2 H પહેલેથી જ અલગ બતાવું, CHO. બોલો અહીંયા પણ મંદ NaOH અને ડેલ્ટા કરું તો અહીંયા જ સીધો ડબલ બોન્ડ બનશે. CH3CH2CH2C H ડબલ બોન્ડ C, અહીંયા CH2CH3 અને પછી CHO. ચલો હવે આનો કાર્બોનિલ કાર્બન અને આનો આલ્ફા હાઇડ્રોજન એટલે કે ક્રોસ આલ્ડોલ. તો CH3CH2C ડબલ બોન્ડ OH વત્તા તો CH2CH3 C, અહીંયા 2 H જુદા પાડી દીધા, CHO. બોલો હવે આ બધું લખતો નથી,
તો સીધું જ પાણીનું અણુ દૂર કરીએ તો CH3CH2 CH ડબલ બોન્ડ CH2CH3 CHO. હવે આનો કાર્બોનિલ કાર્બન અને આનો આલ્ફા હાઇડ્રોજન લઈએ તો ચોથી નિપજ CH3CH2 CH2 C ડબલ બોન્ડો H વત્તા CH3C અહીંયા 2H CHO. બોલો પાણીનો અણુ દૂર થાય તો CH3 CH2 પછી CH ડબલ બોન્ડ C ઉપર CH3 ને અહીંયા CHO. બોલો કમ્પ્લીટ. તો આપણા જવાબ તો મળી ગયા. બધાની બનાવટ તો નિપજોના નામ અને બંધારણ. હવે નામ અને બંધારણ તો બંધારણ આવી ગયા. આના ઉપરથી નામ લખવું હોય તો 1 2 3 4 5 એમાં 2 મિથાઇલ પેન્ટેન 2 ઇનઆલ, બરોબર, 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. એવી રીતે 2 ઇથાઇલ અહીંયા 6 કાર્બન છે તો હેક્સ 2 ઇનાલ, 2 ઇથાઇલ હેક્સ 2 ઇનાલ. એવી રીતે અહીંયા પાછા 5 છે તો પેન્ટેન નહીં હો, પહેલું તો 2 ઇથાઇલ પેન્ટ 2 ઇનાલ, 2 ઇથાઇલ પેન્ટ 2 ઇનાલ અને અહીંયા પાછું 2 મિથાઇલ હેક્સ 2 ઇનાલ. કમ્પ્લીટ નામ થઈ ગયા. આપણને બીજું શું પૂછ્યું છે? પ્રોપેનાલ અને બ્યુટેનાલ પૈકી કોણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે? તો જોજો પહેલા બેમાં તો આપવાનું રહેતું જ નથી, કારણ કે એકના એક અણુઓ છે તો આમાં કેન્દ્રાનુરાગી તરીકે પ્રોપેનાલ વર્તે, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પ્રોપેનાલ જ વર્તે. એવી રીતે અહીંયા પણ જ્યારે આ બેમાં વિચારો તો ખબર પડી. તો પહેલામાં પ્રોપેનનો એક અણુ, હવે અહીંયા ધ્યાન રાખજો, કેન્દ્રાનુરાગી તરીકે વર્તે એનો મતલબ એની પોતાની ઉપર કયો વીજભાર પેદા થવો જોઈએ? માઇનસ. તો આ બેમાંથી માઇનસ વીજભાર કોની ઉપર પેદા થાય જુઓ તો આની ઉપર થાય છે. કેમ? તો 2H જતા રહે, આની ઉપર તો પ્લસ પેદા થાય છે. ખબર પડી? તો અહીંયા જેનો આલ્ફા હાઇડ્રોજન ભાગ લેતો હોય, ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જેનો આલ્ફા હાઇડ્રોજન ભાગ લેતો હોય એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, બરોબર. તો આ પ્રોપેનાલ અને બ્યુટેનાલ, એમાં બ્યુટેનાલ વર્તશે અને બ્યુટેનાલ અને પ્રોપેનાલમાં પ્રોપેનાલ વર્તશે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4નું વિધાન, ભાઈ આ બધું છે ને સમજીને અંદર પેમ્પલેટમાં બધું સમજાઈને લખ્યું છે, પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે. તો પ્રશ્ન નંબર 4નું વિધાન છે એ પણ આવું જ છે, એક પ્રશ્ન જ છે. બોલો C9H10O, C9H10O એની 2,4-DNP સાથે વ્યુત્પન્ન બનાવે છે. ધ્યાન રાખજો, આપણે પહેલાં લખી દઈએ પછી ટોલેન્સનું રિડક્શન કરે છે. ટોલેન્સનું રિડક્શન કરે છે. પછી કેનિઝારો પ્રક્રિયા દર્શાવે છે. આવું લખી તમે આ રીતે લખી શકો. જો હું તમને જવાબ લખવાની રીત નવી શીખવાડું, તમારો જવાબ ખોટો નહીં પડે ભાઈ. બોર્ડમાં હો, મારા લેવલે અત્યારે હાલ તો તમારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે ચોપડી પ્રમાણે જ, પણ બોર્ડમાં પછી સમય ખૂટતો હોય તો જ આપણે આ પદ્ધતિ અપનાવીશું. તો આપણા કદાચ જાય તો અડધો માર્ક જાય, પૂરેપૂરા ના જાય. તો ધ્યાન રાખજો, હું અહીંયા પહેલો પ્રશ્ન લખું ને એમાંથી જવાબ લખી નાખું. તો C9H10O એમાં પહેલું 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે, આટલું લખવાનું. એવી રીતે બીજું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. પછી ત્રીજું કેનિઝારો પ્રક્રિયા દર્શાવે છે. પછી ઉગ્ર ઓક્સિડેશન કરતા 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે.
તો આ સંયોજનનું નામ બંધારણ જણાવો. બોલો. સૌથી પહેલું ડીએનપી વ્યુત્પન્ન આપે છે, જે દર્શાવે છે કે તે આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન છે. બરોબર છે, આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન છે. પછી ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, એનો મતલબ તો ટોલેન્સ પ્રક્રિયા કોણ દર્શાવે? આલ્ડીહાઇડ. તો તે આલ્ડીહાઇડ સંયોજન છે. કીટોનનો છેદ ઉડી ગયો. પછી કેનિઝારો પ્રક્રિયા દર્શાવે છે, એનો મતલબ કે તે આલ્ફા હાઇડ્રોજન ના ધરાવતું કીટોન સંયોજન છે. બરોબર. અને ઉગ્ર ઓક્સિડેશન કરતા 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આના ઉપરથી શું લખી શકાય? જે દર્શાવે છે કે CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ઉપર એક અથવા એકથી વધુ કાર્બનની આલ્કાઇલ શૃંખલા આવેલી છે. જો આ મેં મારી રીતે જવાબ જીનિકની મેથડથી આપ્યો. હવે ધ્યાન રાખજો, આણ્વીય સૂત્ર C9H10O છે, જે દર્શાવે છે કે તે એરોમેટિક સંયોજન છે. કેમ કે 9 હોય ત્યારે આ 9 દુ 18 ને 2 20 હોવા જોઈએ, અરે 18 ને 2 20 હોવા જોઈએ, અથવા 18 આવવા જોઈએ, અથવા તો 16 હોવા જોઈએ, પણ એમાંથી એકે નથી. આનો મતલબ કે એરોમેટિક છે. તો બોલો આપણે તો હવે લખાય તો ઉપરોક્ત અનુમાન ઉપરથી એનું બંધારણ નીચે. તો જો એક CHO દર્શાવ્યો, એક તો આલ્ડીહાઇડ થઈ ગયો, તો ફાઇનલ થઈ ગયું. બરોબર. પણ આ જે દ્વિતીય ઓક્સિડેશન, તો આપણી પાસે હવે ટોટલ કેટલા કાર્બન થયા? તો 7 થયા. અહીંયા તો કેટલા છે? 9. તો મારે અહીંયા શું કરવું પડે? CH2 CH3. એટલે મેં આ વાક્ય લખ્યું છે. ગણી લો હવે, અણુસૂત્ર થઈ ગયું. તો કાર્બન 1 2 3 4 5 6 7 8 9, હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 ને 10, અને ઓક્સિજન 1. પતી ગયું. તો બોલો આનું નામ શું થશે? આનું નામ શું થશે? તો 2-ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ, 2-ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો 2-ઇથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ એ લખાય ને કાર્બાલ્ડિહાઇડ એ લખાય. બોલો કમ્પ્લીટ. તો આ રીતે લખાણ આપવાનું છે તમારે. આ રીતે લખશો તો માર્ક્સ નહીં કપાય, પણ શક્ય હોય ત્યાં સુધી ચોપડી પ્રમાણે જજો. મેં આપ્યું છે પેમ્પલેટ પ્રમાણે. બરોબર. આ એક બ્રહ્માસ્ત્ર કહેવાય કે ભાઈ ટાઈમ ખૂટ્યો છે અને આપણને આવડે છે તો આવું શોર્ટમાં લખી દઈએ તો પેલો માર્ક્સ આપી દે. બરોબર, આપણને માર્ક્સ આપી દે. ચલો એના પછી પ્રશ્ન નંબર 5ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 5, આ બહુ લાંબો. બોલો, પહેલું તો હું લખું C8H16O2. બોલો. બરોબર. એમાં પહેલો ઓપ્શન જોજો. અહીંયા પહેલાં આપણે છે ને, હું બ્લુ પેનથી બધું જ લખી દઉં. તો 1 પ્લસ મંદ H2SO4 gives RCOOH. બરોબર. ચલો બીજું, વત્તા ROH એટલે કે કાર્બોક્સિલિક. અહીંયા R ડેશ લખજો, 1-2 જુદા બતાવવાના એમ. મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડ બી, આને બી નામ આપ્યું છે, આને સી નામ આપ્યું છે અને આને એ આપ્યું છે. બરોબર. પછી ધ્યાન રાખજો બીજો મુદ્દો. હવે તો બીજા મુદ્દામાં એવું કીધું છે R-OH ક્રોમિક એસિડ વડે, અહીંયા આપણે ગુજરાતીમાં જ લખવાનું, બહુ જરૂરી નથી. બોલો શું બને? તો એના માટે થઈ તમારે અહીં ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન
કરતાં કાર્બોક્સિલિક એસિડ પાછું બી પ્રાપ્ત થાય છે. એનો મતલબ અહીંયા CH2OH લખવું પડે, ધ્યાન રાખજો. CH2OH લખવું પડે તો જ બી પાછું પ્રાપ્ત થાય. તો CH2OH ક્રોમિક એસિડ ઓક્સિડેશન અને આપણને RCOOH પ્રાપ્ત થાય છે. સીનું નિર્જલીકરણ કરતાં જોજો, RCH2OH એને ગરમ કરી પાણી દૂર કરતાં બ્યુટ 1 પ્રાપ્ત થાય છે. બોલો, તો આપેલ સંયોજન એ નક્કી કરો. જવાબ મળી ગયો? તો ઊંધા જાઓ આટલું લખ્યા પછી. બોલો, બ્યુટ 1 મળે છે, જે દર્શાવે છે કે RCH2OH તરીકે, બોલો કયું સંયોજન હશે? તો અહીંયા 4 કાર્બન છે, તો અહીંયા 4 કાર્બન હોવા જોઈએ. બોલો, CH2 અને CH3 CH2 CH2 CH2OH છે, એટલે કે બ્યુટેનોલ છે. ચલો, એ બ્યુટેનોલ છે, તો અહીંયા બોલો આ પણ મળી ગયું. તો RCOOH આ બ્યુટેનોલ હોય તો શું હોય? બ્યુટેનોઇક એસિડ. તો ઇમ્પ્લાઇઝ RCOOH બ્યુટેનોઇક એસિડ છે, બરોબર. અને RCH2OH એ તો આપણને મળી જ ગયો છે. શું છે? R ડેશને અહીંયા R લખવાનું. તો બ્યુટેનોલ છે, એ બ્યુટેનોલ છે. અને એમાં હવે ધ્યાન રાખજો, તો આપણે પેલું બ્યુટેનોઇક એસિડ લઈએ તો CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OH વત્તા HOCH2 CH2 CH2 CH3, આ બંને વચ્ચે આ રીતે પાણીનું અણુ દૂર થઈ જાય. આપણે અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરેલા 2 છૂટા પડ્યા હતા, તો અહીંયા પાણીનું અણુ ઉમેરી દઈએ તો આપણને બોલો એ તરીકે શું મળે? તો CH3 CH2 CH2 શું મળે? શું મળશે? તો COO CH2 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 CH3 મળે. તો આનું નામ થાય બ્યુટાઇલ બ્યુટેનોઇટ. શું થાય? બ્યુટાઇલ બ્યુટેનોઇટ. ખબર પડી? તો જોજો, આમાં તમે થોડું પોસ્ટમોર્ટમ કરશો ને તો અઘરું નહીં પડે, પણ ખાલી પોસ્ટમોર્ટમ કરતાં આવડવું જોઈએ. ખબર પડી? ચલો, એના પછી પ્રશ્ન નંબર 6. ભાઈ, હું અહીંયા તમને જવાબ નથી શીખવાડતો, એટલું યાદ રાખજો. જવાબ કેવી રીતે લાવવાનો છે એ શીખવાડું છું. તો પ્રશ્ન નંબર 6 નાનો છે તો લઈ લઉં છું. એસિટાલ્ડિહાઇડ હું સીધા જ બંધારણીય સૂત્રો જ દોરીશ. બોલો, પ્રશ્ન નંબર 6માં પહેલું એસિટાલ્ડિહાઇડ એટલે કે CH3CHO, પછી એસિટોન એટલે કે CH3COCH3, પછી તૃતીયક બ્યુટાઇલ કીટોન. બોલો, તૃતીયક બ્યુટાઇલ કીટોન એટલે તો કીટોનની સાથે 2 બ્યુટાઇલ ગ્રુપ, પણ કેવા? તૃતીયક બ્યુટાઇલ. આને કહેવાય, આ તૃતીયક બ્યુટાઇલ કહેવાય. એટલે આઈ તૃતીયક તો તૃતીયક બ્યુટાઇલ કીટોન અને મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન. તો એક બાજુ મિથાઇલ, પછી CO અને બીજી બાજુ પાછું તૃતીયક બ્યુટાઇલ. બોલો, આ 4 સંયોજનોની HCN પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, આ ચારેયની HCN સાથે પ્રક્રિયા કરવાની છે. જવાબ મળી ગયો ભાઈ? તો HCN તો સરખો છે, અહીંયા જ જોવાનું રહ્યું. તો કોઈ પણ પ્રક્રિયાનો આધાર અવકાશી અવરોધ ઉપર હોય. બોલો, હું આ બંધારણને આ રીતે દોરું તો બોલો જવાબ મળી ગયો સીધો જ. બોલો, અહીંયા અવકાશી અવરોધમાં એક જ CH3 છે, અહીંયા 2 CH3 થયા, પછી અહીંયા એક નાનો ને એક મોટો સમૂહ થયો અને આ 2 મોટા થયા. તો બોલો, સૌથી ઝડપથી કોણ દર્શાવશે? તો એસિટાલ્ડિહાઇડ. એનથી મુશ્કેલ એસિટોન, એનથી મુશ્કેલ મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન, મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન, અને સૌથી મુશ્કેલ
બોલો થઈ ગયું. ડાયમિથાઇલ ડાય કૌંસમાં તૃતીયક બ્યુટાઇલ કીટોન. વિચારો તમે આજના બંધારણ દોરશો ને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને જવાબ ઓટોમેટિક મળી જશે, કશું કરવાની જરૂર નહીં પડે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.